હવે મેં સ્ટોરી મૂકીને કે હું આજે દ્વારકામાં છું એટલે અઠવાડિયા પછી નહીં એ ગઈ છે ને મારે જવું જ જોઈએ, પણ એવું નથી કે ઓકે આઈ એમ નોટ ગોઈંગ દેર જસ્ટ બીકોઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો. ઇફ યુ વોન્ટ ટુ ગો દેન યુ ગો. દેખાડો કરવા માટે વધારે છે. એક્ઝેક્ટલી. તો સેલ્ફ અવેરનેસ હોવી જોઈએ, પોતાની પેટર્નને સમજો પહેલા તો. Hi friends, good morning. Myself Pankaj Patel from Adon Digital. અમે એડોન ડિજિટલની અંદર બેઝિકલી પરફોર્મન્સ માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ અને બ્રાન્ડ અવેરનેસ માટે કામ કરીએ છીએ. આજે અમારી સાથે છે તેજલ દેસાઈ મેડમ, જે લાઈફ કોચ છે, ઓથરપ્રિન્યોર છે, એન્ટરપ્રિન્યોર છે એન્ડ સ્પીકર છે. આપણે એમની પાસેથી બેઝિકલી થોડું જાણીએ કે એ કઈ રીતે લોકોને આગળ લાવવા માટે કામ કરે છે, એમના થકી લોકો શું કરી રહ્યા છે. તો આજે આપણે એમની સાથે વાત કરીએ. યસ મેડમ, તેજલ દેસાઈ મેડમ, કેમ છે મેડમ? બસ ફાઇન. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ કે મને ઓપોર્ચ્યુનિટી આપવા માટે. ઓકે. અને હું આપની ખરેખર ખૂબ જ આભારી છું કે આજે હું આ મારી પોડકાસ્ટમાં આપ સાથે અહીં ઉપસ્થિત છું. અને આ પોડકાસ્ટ ઘણા તમારા પોડકાસ્ટના માધ્યમથી ઘણા બધાને ઉપયોગી નીવડશે એ લાઈક મેક શ્યોર છું. ઓકે. તો મેડમ તમે રૂટીન લાઈફમાં એઝ અ લાઈફ એન્ડ ઓથરપ્રિન્યોર એન્ડ એન્ટરપ્રિન્યોરની દ્રષ્ટિએ તમે શું કામ કરો છો? તો બેઝિક તમારું અમને થોડું ઇન્ટ્રોડક્શન અમારા સબસ્ક્રાઇબરને એમને થોડું બેઝિકલી સમજાવો કે તમે શું કરી રહ્યા છો. બેઝિકલી તો લાઈફ કોચ છું, હાઉસવાઈફ પણ છું, ઓથરપ્રિન્યોર પણ છું અને એન્ટરપ્રિન્યોર પણ છું. શરૂઆત કરીએ તો લાઈક કે લાઈફ કોચિંગ એ એવી વસ્તુ છે કે જે અત્યારના જીવનમાં બધાને જ જરૂર છે. અને મારું પૂરેપૂરું બધું જ નેટવર્કિંગ ઓનલાઈન છે. કોઈ ફિઝિકલ કે ઘરે કે કોઈ ઓફિસ એવું કશું નથી. આઈ એમ ડુઈંગ એટ હોમ ઓનલી માય. અને ઘરની અંદર જ એક ઓફિસ બનાવી છે, એની અંદરથી જ હું આખો દિવસ પ્રોગ્રામિંગ એન્ડ કોર્સિસ આર ગોઈંગ ઓન. ઓકે. તો મેડમ તમને આ લાઈફ કોચ બનવાની પ્રેરણા એક્ઝેક્ટલી ક્યાંથી મળી? સાચું કહું તો લાઈફ કોચ બનવાની પ્રેરણા મને મારા જીવનથી જ મળી છે. કેમ કે બધાના જીવનમાં ઉતાર ચઢાવ સ્ટ્રગલ આવતી જ હોય છે અને મારા જીવનમાં બી એવી ઘણી ચેલેન્જીસ આવી જેને લઈને આઈ ફીલ લાઈક દેટ કે ઓકે મને લાઈફ કોચ બનવાની પ્રેરણા મળી. અને પહેલેથી જ મને એવું હતું કે મને કંઈક વિશેષ બનવું છે, પણ શું એ મને નહોતી ખબર. ક્લિયરિટી ન હતી કે શું બનવું છે. ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કર્યું, ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટોમાં કામ કર્યું, બટ જે પેલું એમ થાય ને કે ઓકે સંતોષ અને આનંદ જે હોવો જોઈએ ને એ નહોતો મળતો. કંઈક ખૂટે છે, શું ખૂટતું હતું એ ખબર નહોતી. યસ. અને ત્યાર પછી હું મેનિફેસ્ટેશન્સ વિશે સાંભળું હતું. અનકોન્શિયસલી હું વિઝ્યુલાઇઝેશન્સ કરતી હતી, બટ એક્ઝેક્ટલી ઇમેજનરી વર્લ્ડ બનાવતી હતી. હવે એને એવું તો ના કહી શકાય કે ઇમેજનરી વર્લ્ડ, બટ એક સ્ટ્રોંગ બિલીફ કહી શકીએ આપણે. અને એને લઈને લાઈક એવું થયું કે ઓકે આમાં ડીપરમાં જવું જોઈએ. એન્ડ વેન આઈ ગો ઇન ડીપર આઈ ફીલ લાઈક દેટ ઇટ્સ ઓશન. કે એના ઓશનમાં તો તમે કહો ને કે જેટલું લો એટલું ઓછું. તો લાઈફ કોચિંગ ઇઝ લાઈક હું એવું લાઈક મેન્શન કરીશ કે ઓશન છે. અને પછી એવું લાગ્યું કે ઓકે જે હું શીખી છું, હું સમજી છું, તો આ ઓશનમાંથી થોડું લોકોને પણ આપું. 100%. તો તમે જે આખી જર્ની કરી છે તમારા કેરિયરની અંદર, એમાં તમને સૌથી વધારે ચેલેન્જીસ કયા કયા આવ્યા છે? શું તમને સ્ટ્રગલ કરવી પડી, શું સફર કરવી પડી? ચેલેન્જીસમાં તો સૌથી મોટો ચેલેન્જ જોવા જઈએ ને તો 14 વર્ષ પછી ભણતર મૂક્યું અને 14 વર્ષ પછી ફરી પાછું પેન અને પેન્સિલ લેવી, ઘણા બધા ડિસ્ટન્સ પછી. યસ, ફરી પાછું સ્ટુડન્ટ્સ બનવું. અને એ પણ સાથે બધા ઘરનું કામ સંસાર લઈને બેઠા હોઈએ અને પછી પ્રોફેશનલ લાઈફ સેટ કરવા. હા બસ એક્ઝેક્ટલી. તો એ જ એક મોટો પડકાર હતો. અને પછી આ કીધું એમ આગળ કે મને કંઈક વિશેષ બનવું હતું. રાઈટ. તો એ જર્નીની અંદર આઈ ડિસાઇડેડ કે ઓકે મને જીપીએસસીની એક્ઝામ આપવી જ છે. અને 14 વર્ષ પછી ભણવાનું નો ડાઉટ મારા ફેમિલીનો બધાનો બહુ જ સપોર્ટ હતો. બટ સ્ટીલ એવા આપણે કંઈક સ્ટાર્ટ કરીએ એ એજની ઉપર એટલે કેવાવાળા મળે કે શું કરી રહ્યા છો, હવે શું જરૂર છે, શું મળવાનું છે. તો આઈ ફીલ લાઈક દેટ. બટ સ્ટીલ મેં મારી જાતને કીધું ઇટ્સ ચેલેન્જ ફોર મી કે તેજલ યુ હેવ ટુ ડુ ઇટ. આ બધામાંથી બહાર નીકળીને કંઈક કરવું છે. પાસ થવું ના થવું ઇટ્સ સેકન્ડરી મેટર, પણ મારા માટે ચેલેન્જ એ હતું કે મારે એ એક્ઝામ અટેમ્પ્ટ કરવી. મારા પર ઈશ્વરીય કૃપા હતી તો આઈ ક્લિયર ઓલ્સો.
બટ somehow circumstance will be there, તો I am not going there. એ કહે છે ને કે તમે કંઈક મેળવવાની ઈચ્છા રાખો તો આખું યુનિવર્સ તમને મેળવવા માટે Exactly. સપોર્ટેબલ હોય છે. It's true, તો true. મેડમ બીજું અમને એવું થોડું સમજાવો કે એક્ઝેક્ટલી લાઈફ કોચિંગ શું છે, શું હોઈ શકે અને કેવી રીતે કરવું જોઈએ? હું મારા શબ્દોમાં કહું તો લાઈફ એટલે જીવન અને કોચિંગ એટલે શિક્ષણ. બરાબર? આપણે ભણીએ છીએ, ભણતર પૂરું કર્યું, ડિગ્રી મેળવીએ છીએ, Right. પણ એ ડિગ્રીની અંદર મળે છે શું? ત્યાં કોઈ એવું નથી સમજાવતું કે તમારા ઇમોશન્સને તમે કેવી રીતના કંટ્રોલ કરશો, કે જીવનની અંદર કોઈક મુશ્કેલી આવશે કે પડકારો આવે તો તમે એને કેવી રીતના હેન્ડલ કરી શકો. એ ક્યાંય નથી, એ લાઈફ કોચિંગની અંદર છે. એટલે હું એમ કહીશ કે લાઈફ કોચિંગ એટલે જીવન જીવવાનું શિક્ષણ જે આપે એ લાઈફ કોચિંગ. Okay. તો એ થેરાપી અને મેન્ટરશિપ થી અલગ કઈ રીતે છે? થેરાપી એ તમારો પાસ્ટનો જે ટ્રોમા હોય છે ને હા. એને ક્લિયર કરતું હોય છે. ઓકે, અને મેન્ટરશિપ્સ જે છે કે તમે જે લાઈફ કોચિંગ લો છો એ તમારું પ્રેઝન્ટ અને તમારું ફ્યુચર હીલ કરે છે. એના ઉપર તમે આગળ કેવી રીતના તમારા ઇમોશન્સને કંટ્રોલ કરી શકો. તમે જે પેટર્ન ભૂતકાળથી બનાવતા આવ્યા છો તમારી લાઈફની અંદર, ઘણી વખત આપણે એવું સાંભળ્યું હોય છે કે ઓકે મારી સાથે તો સેમ આ જ થાય છે, ઓકે મેં મારું કામ શરૂ કર્યું ને જોજે આ કામમાં પણ આવું જ થશે. તો એક પેટર્ન, થઈ જતા હોય. યસ, આ એક પેટર્ન આપણે ભૂતકાળથી બનાવતા આવ્યા Yes, હોઈએ yes, છે. yes. તે પેટર્ન બ્રેકઅપ કરવાનું કામ એ લાઈફ કોચનું છે. ઓકે. તો ઘણા લોકો લાઈફ કોચને કે લાઈફ કોચિંગને એક અલગ જ વેથી જોતા હોય કે એને કંઈક અલગ પ્રકારનું જ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. તો એને કઈ રીતે દૂર કરે ને એ શું હોય શકે? પહેલા તો એવું કે લાઈફ કોચિંગને લોકો સમજતા જ નથી કે લાઈફ કોચિંગ શું છે. ઓકે, લાઈફ કોચિંગમાં લોકો સમજવાનો દ્રષ્ટિકોણ જોઈએ ને તો 3 જાતના લોકો છે. પહેલા લોકો તો એવું સમજે છે કે ઓકે લાઈફ કોચની જરૂર મને નથી, એ મોટા માણસની બીજા જરૂર માટે છે, છે, મારા માટે નથી. મોટા માણસને જરૂર છે. Exactly. બીજા વર્ગ એવો છે કે જે એવું કહે છે કે જેને ઇશ્યુઝ હોય છે, જેને પ્રોબ્લેમ હોય છે, એના માટે જ છે લાઈફ કોચિંગ, મને કોઈ દુઃખ નથી. અને ત્રીજો વર્ગ એવો છે જે એવું વિચારે છે કે મારી લાઈફ છે, એમાં મારે જાતે ડિસિઝન લેવાના હોય છે, એમાં હું લાઈફ કોચને શું કામ ઇન્વોલ્વ કરું? શું કામ નહીં કરે? તો લાઈફ કોચ શું છે એ અવેરનેસ જ નથી અહીંયા. રાઈટ. બરાબર? અને લાઈફ કોચને સમજવા માટે એ કંઈ પુસ્તક નથી કે તમે સમજી શકો. બરાબર. લાઈફ કોચને સમજવા માટે એને તમારે જીવવું પડે. એને જીવવું પડશે. એક્ઝેક્ટલી, અનુભવવું પડશે. અનુભવવું પડશે. જ્યારે હું એમ કહું કે શું તમે યોગાની બુક વાંચી તમે યોગા શીખી શકો ખરા? ડેફિનેટ નથી શીખી શકી. હા, તો હું આમ કહું કે ઓકે સ્વિમિંગની વિશે તમને આ નોટ્સ આપી છે, તમે સ્વિમિંગ વિશે શીખો અને સ્વિમિંગ તરતા શીખી જાઓ ખરા? પ્રેક્ટિસ કરવી જ પડે. હા, અનુભવ તો- વગર કઈ થવાનું જ યસ, નથી. એક્ઝેક્ટલી. તો લાઈફ કોચિંગ પણ સેમ એવું જ છે. અનુભવે જ તમને સમજાશે કે લાઈફ કોચિંગ શું છે. તો તમારું આ લાઈફ કોચિંગ કોઈ લીધું હોય ધેન એની અંદર કઈ બિગેસ્ટ ટ્રાન્સફોર્મેશન થયું હોય એવું કંઈક તમે અમને? એવા તો લાઈક ઘણા બધા છે, બટ હું અહીં 2 સ્ટોરી શેર કરવા માંગીશ. કે એક છે જે આઉટ ઓફ ઇન્ડિયા છે, અમેરિકામાં છે, અને એ લેડી એકચ્યુઅલી શી ઇઝ નો અબાઉટ એવરીથિંગ. મેનિફેસ્ટેશન્સ એમને ખબર, હોપોનોપોનો એ કરતા હતા, બટ એમને રિઝલ્ટ્સ ના મળતા હતા. Okay. અને વેરી ફર્સ્ટ ટાઈમ જ્યારે હું એમના ટચમાં આવી તો એમણે કંઈ નહીં તો ઘણી લાંબી વાત થઈ હતી અમારી, એપ્રોક્સિમેટ 3 અવર્સ, રાઈટ. 3 કલાક જેવી અમારું ડિસ્કશન્સ થયું હતું. અને મેં એમને ખાલી સાંભળ્યા ઓકે. અને સાંભળ્યા એન્ડ શી બીકમ્સ વેરી લાઇટ, એકદમ લાઇટ, હલકા થઈ ગયા. અને પછી જ્યારે એમણે મારું લાઈફ કોચિંગ લીધું અને વાત થઈ અને આઈ કોટેડ હર વર્ડ્સ રાઇટ નાઉ, મને હજી પણ યાદ છે. શી ઇઝ ટેલિંગ લાઈક દેટ કે આઈ એમ રિયલી ગ્રેટફુલ ફોર કે આઈ એમ હેવિંગ ટુ યુ ઓકે. એન્ડ આઈ ગેટ માય રૂટ કેઝ. બિકોઝ આપણા રૂટ કેઝ આપણને ક્યારે મળે? એ આપણા બેઝ સોર્સમાંથી જ આવતા હોય છે. તો શી ગેટ હર રૂટ કેઝ ઇન લાઈક 3 મંથ્સની અંદર એને એના રૂટ કેઝ મળ્યા હતા. તમે કઈ રીતે એને હેલ્પફુલ થયા? ફર્સ્ટ ઓફ ઓલ તો ટૂલ્સ એન્ડ ટેકનિક્સ. ઓકે. સેકન્ડ થિંગ કે એ અમેરિકામાં હતા અને એ એમેઝોનમાં જોબ કરે છે. તો એને એવું હતું કે મને પ્રમોશન નહીં મળે જસ્ટ બીકોઝ આઈ એમ ઇન્ડિયન. છે ફેર, બટ ત્યાં હજી બી કાળા ઘોડાનું છે જ એક. છે જ, હજુ છે છે જ. જ. તો શી ઇઝ હેવિંગ દેટ કાઇન્ડ ઓફ મેન્ટાલિટી. એન્ડ આઈ ટોલ્ડ હર કે અરે બેબી યુ આર ધેર અને તું આટલા વખતથી ત્યાં છે તો યુ આર નોટ થિંક લાઈક દેટ. અને એ જે એની પેટર્ન ચાલતી આવી એ બ્રેકઆઉટ થઈ. ઓકે. અને વિથ હોપોનોપોનો હિલિંગ શી ઇઝ ગેટિંગ અમેઝિંગ રિઝલ્ટ્સ ઇન હર લાઈફ. તો તમે એવી કઈ ટિપ્સ આપી શકો કે લાઈફ બેટર બનાવી શકાય? પહેલા તો 3 કે 4 હું તમને ટેકનિક કહું છું. કે ફર્સ્ટ ઓફ ઓલ તો એવરી ડે યુઝ ગ્રેટિટ્યુડ. કે સવારે ઉઠો એટલે પહેલા ગ્રેટિટ્યુડ, આભાર માનો કે થેન્ક યુ ફોર ધ વન્ડરફુલ બિઝનેસ આઈ હેવ, કે મને આટલો સારો બિઝનેસ આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જે વસ્તુ દેખાય એ, કે ઓકે મારા પેરેન્ટ્સનો ખૂબ ખૂબ આભાર કે હું અહીં છું. આપણે સવારે ઉઠીએ છીએ, એવરી ડે આપણે ધરતી ઉપર ચાલીએ છીએ. કોઈ દિવસ કીધું ખરું
કે હે ધરતીમાં થેન્ક યુ, તમે મને ચાલવા દો છો, તમે મને રહેવા દો છો, ઘર આપો છો, હું શું છું. તો ફીલ લાઈક દેટ. કેમ કે મને વન ઓફ માય ફ્રેન્ડ ભૌતિક સર, યુ નો વેરી વેલ, એ કહે છે, એના ઓલવેઝ વર્ડ્સ એક જ હોય છે કે કુદરત આપતી નથી, પણ કુદરત 1000 ગણું કરીને આપે છે. તો વેન યુ સ્ટાર્ટ ગ્રેટિટ્યુડ, આપતા તો શીખો, તો તમારી પાસે 1000 ગણું આવતા ઓટોમેટિકલી આવી જશે. તમારો કહેવાનો ઇન્ટેન્સ એવો છે કે રૂટીન લાઈફમાં તમને જે મળી રહ્યું છે એનો ગ્રેટિટ્યુડ માનો, એક્ઝેક્ટલી, અને એને થેન્કફુલ બનો તમે. યસ, અને એને જ તમે હેબિટ બનાવી. આઈ યુઝ ટુ એવરી ડે, ઇવન આઈ યુઝ ટુ થેન્ક ગ્રેટિટ્યુડ. જ્યારે હું કપડાં ધોવા નાખવા જાઉં ને વોશિંગ મશીનને બી હું થેન્ક યુ કહું છું. શું વાત, કે થેન્ક યુ કે તમે છો, વોશિંગ મશીન છે તો મારું વર્ક ઇઝી ફૂલફિલ થઈ રહી છે. તો આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર ધેટ એન્ડ ગ્રેટફુલ ફોર વન્ડરફુલ ફેમિલી ધેટ આઈ હેવ. કેમ કે જુઓ, ઘણા બધા એવા છે ફૂટપાથ પર, જુઓ, દે ડોન્ટ હેવ ફેમિલી, જેની પાસે કાંઈ નથી. યસ, એક્ઝેક્ટલી. આપણી પાસે છે ઘણું બધું છે, બટ વી આર, આપણો ફોકસ ક્યાં જાય છે, નથી એના ઉપર. 100%. તો લોકો મોટિવેશન અને ડિસિપ્લિન કેવી રીતે મેન્ટેન કરી શકે? જો, મોટિવેશન્સ એવું છે કે થોડી વાર માટે હોય કે એક દિવસ માટે જ રહે, અને સાંભળતા હોય ત્યાં સુધી એક દિવસ માટે રહે કે થોડી ક્ષણ માટે હોય છે. જ્યારે ડિસિપ્લિન છે એ એક કન્સિસ્ટન્ટીમાં આવતું હોય છે. ઠીક છે. મોટિવેશન્સને જ્યારે તમારે રૂટીનમાં લાવવું હોય ત્યારે એના પર એક તો તમારે ક્લિયર થવું પડે કે વોટ યુ વોન્ટ. બરાબર. જ્યારે તમારો વાય ક્લિયર હોય કે શા માટે, તમારો વાય ક્લિયર, એટલે તમારું મોટિવેશનલ એક્ઝેક્ટ એ જ ટાઈમ ઉપર ત્યાં જ રહે છે. સપોઝ માની લો કે વેઇટ કમ કરવું છે અને જીમ જવાનું છે, બટ યુ આર ડિમોટિવેટેડ કે ના, હવે 15 દિવસ ગયા, હવે નથી જવું, તો એની ક્લિયરિટી માટે તમે શું કરશો? તમારા આઉટફિટ છે તે બેડ ઉપર મૂકી દો જીમના, ઓટોમેટિકલી ઇન્સ્પાયર્ડ કરશે, ઇટ્સ મોટિવેટેડ યુ. એને હેબિટ બનાવી દો. 90-20 નો રૂલ્સ બનાવો. એનાથી એવું થશે કે જ્યારે 21 ડેઝ તમે એક પણ દિવસ સ્કીપ કર્યા વગર કોઈ બી કામ કરો, પછી એને 90 દિવસ ખેંચો ને એટલે તમારી હેબિટની જગ્યાએ રૂટીન બની જાય. જેવી રીતના આપણને બ્રશ કર્યા વગર ના ચાલે, એ આપણી રૂટીન થઈ ગયું. ધ સેમ વે એ તમારું આવી જશે. એટલે મોટિવેશનલમાં ખાલી વાય યાદ રાખો, વાય, શા માટે કરી રહ્યો છું કે શા માટે કરી રહ્યો છું. ઘણા લોકો એને અવોઇડ કરતા હોય, તો એના માટે તમે તમારા શું સજેશન છે? શું અવોઇડ કરતા હોય છે? કે કઈ નહીં, આ ચાલશે, આજે જવા દો ને, નથી કરવું. એ જ કહું છું ને કે 90-20 નો રૂલ્સ. બટ ઘણા લોકો એને બી અવોઇડ કરી દેતા હોય, યા તો પ્રેશર્સ ના લીધે, યા તો કામના થકાનના લીધે, કે વોટેવર. વાય. ઓકે, એક્ઝેક્ટલી. તો તમારો ઇન્ટેન્સ કહેવાનો એ છે કે વાય ને એકદમ પ્રોપરલી ક્લિયર રાખો. તમારો વાય શાના માટે? હું આજે લાઈફ કોચિંગ કરી રહી છું તો વાય શાના માટે? વેન આઈ એમ હિયર રાઈટ નાઉ, હું સવારે ઉઠું છું તો મારો વાય ક્લિયર હોવો જોઈએ કે વાય આઈ એમ ડુઈંગ ધીસ થિંગ્સ. ગ્રેટિટ્યુડ શાના માટે? અગર મને પૈસા જોઈએ છે તો આઈ હેવ ટુ ગ્રેટિટ્યુડ ફોર મની વોટ આઈ હેવ. મારી પાસે જે પૈસા છે એના માટે મારે ગ્રેટફુલ થવું પડશે, તો બીજા પૈસા મારી પાસે આવશે. 100%. આ તો એકચ્યુઅલમાં મારે બી કાલે એવું જ થઈ ગયું કે હું બહુ લેટ નાઇટ આવ્યો હતો ને આપણે અરેન્જમેન્ટ હતું, બટ મારો વાય ક્લિયર હતો, એટલે અમે કંઈક નું કંઈક અરેન્જમેન્ટ કંઈ જ ના કરો, તમારો ખાલી એક મૂકી દો કે ઓકે મને આ બનવું છે કે મને આ કરવું છે, અને ક્લિયર યોર વાય. વેનએવર યુ ફીલ ડિમોટિવેટેડ, થિંક અબાઉટ કે મારો વાય શું છે, શા માટે મારે કરવું જોઈએ ને શા માટે હું છું. ઓકે, થોડું તમે સેલ્ફ અવેરનેસ વિશે બી અમને સમજાવો કે એક્ઝેક્ટલી શું હોય સેલ્ફ અવેરનેસ, શું કરવું છે, કઈ રીતે? સેલ્ફ અવેરનેસમાં એવું હોય છે કે ફર્સ્ટ ઓફ ઓલ આજની જનરેશન્સમાં કે બહુ બધા લોકો એવા હોય છે કે બીજાને ખુશ કરવામાં બહુ જ મજબૂર છે, પોતાની જાત પર, પોતાની જાત ઉપર નથી. એક્ઝેક્ટલી. કે મને શું જોઈએ છે, હું શેમાં ખુશ છું, વી આર નોટ થિંક અબાઉટ ઇટ, ક્યારેય નહીં. તો હું એટલું કહીશ કે વેન એવર યુ ફીલ લાઈક દેટ કે ઓકે આજે મને ખાવાનું નથી બનાવવું જસ્ટ બીકોઝ ઓફ મને નથી બનાવવું, પોતાના માટે કરો. સેલ્ફ અવેરનેસ, સેલ્ફ લવ, પોતાના માટે જગાડો. વેન યુ સ્ટાર્ટ ડુઈંગ ધીસ થિંગ્સ, યુ હેવિંગ અમેઝિંગ રિઝલ્ટ ઇન યોર લાઈફ. તમારા પોતાનામાં તમને ડ્રાસ્ટિક ચેન્જ લાગશે. પણ આપણે શું કરીએ છીએ બીજાને ખુશ કરવામાં, અને સેકન્ડરી તો અત્યારે જે સોશિયલ મીડિયાનો ક્રેઝ છે. હવે મેં સ્ટોરી મૂકીને કે હું આજે દ્વારકામાં છું, એટલે અઠવાડિયા પછી નહીં એ ગઈ છે ને મારે જવું જ જોઈએ. પણ એવું નથી કે ઓકે આઈ એમ નોટ ગોઈંગ ધેર જસ્ટ બીકોઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો. ઇફ યુ વોન્ટ ટુ ગો ધેન યુ ગો. બટ દેખાડો કરવા માટે વધારે છે. એક્ઝેક્ટલી. તો સેલ્ફ અવેરનેસ હોવી જોઈએ. પોતાની પેટર્નને સમજો પહેલા તો, કેમ કે ઘણા લોકો એવા હોય છે, હું એવી હતી. જ્યારે મેં આ સ્ટાર્ટ કર્યું તો મારી પોતાની, આઈ એમ વન રોતડું. મારા મેન્ટોર મને એવું કહેતા હતા કે મીના કુમારી, આઈ યુઝ ટુ નાની નાની વાતોમાં આઈ એમ ક્રાઇંગ અ લોટ. ઇવન મારા હસબન્ડ બી મને કંઈક જોરમાં કહી દે તો હું મારું રડવાનું સ્ટાર્ટ થઈ જતું. બટ એમાંથી તમે કંઈક શીખીને ઉપર આવ્યા. યસ, એક્ઝેક્ટલી. તો આઈ વર્ક ઓન માય સેલ્ફ. ડે ટુ ડે આઈ અપગ્રેડ માય સેલ્ફ. તો ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ ઇટ આઉટ તમે કોણ છો.
હુ આર યુ. પહેલા તો તમે એક ફ્રી સોલ્વ છો. પહેલા તો વાય ક્લિયર કરો, ધેન તમે Yes. હું ક્લિયર કરો. યસ. ઓકે. તો મોસ્ટલી લોકો શું સ્ટ્રગલ કરતા હોય છે પોતાની પર્સનલ લાઈફમાં? એ જ કીધું, એ ફર્સ્ટ ઓફ તો ક્લિયરિટી નથી, અને બીજું કે એ લોકોનું ફોકસ નથી. ફર્સ્ટ ઓફ સ્ટ્રગલમાં એવું હોય છે કે પોતાના ઇમોશન્સ એમણે કેવી રીતના હેન્ડલ કરવા એ એમને નથી ખબર. ઘણા બધા લોકો એવા છે કે ઓકે, આણે તમે મને કંઈક કીધું એટલે હું એ વાતને 4-5 દિવસ સુધી મારા મગજમાં રાખીશ અને ડિપ્રેસ રહીશ કે ઓકે, સાહેબે મને આમ કીધું, સાહેબે મને આમ કીધું. પકડી રાખે છે, જતું નથી કરતા. વી આર નોટ ગોઈંગ લેટ ગો. Okay. અને if આપણને લેતા આવડે છે, છોડતા નથી છોડતા આવડતું. નથી આવડતું. બધી જ વસ્તુ. અને એ હરેકને અત્યારે પોતાના નેચરમાં ઉતારી દીધું છે. હા. બધી વસ્તુ પકડી રાખવા માટે એમ ગણો તો એક હેબિટ જ પાડી દીધી છે કે હા, એક્ઝેક્ટલી આપણે exactly. પકડી જ રાખીએ, એનાથી આગળ આવવું જ નથી. જ્યારે એક એક્ઝામ્પલ આપું કે આમાં હું એમ કહીશ કે ઓલ ઇમોશન્સ આર લાઈવ. હું મારા દરેક સેશનમાં પણ હું કહેતી હોઉં છું કે ઓલ ઇમોશન્સ આર લાઈવ. કેવી રીતે એવું હું તમને સમજાવું કે મારો બાજુવાળો છે એ એવરીડે મારા ઘરની બહાર કચરો નાખે છે, એવરીડે. એની હેબિટ બની ગઈ છે એમ કહીએ તો ચાલે. બરાબર. અને હું 4 અને 5 દિવસ પછી હું એમને કહું છું કે આજે તો એની ખેર નહીં, આજે તો હું લડાઈ ઝઘડો કરીને તમે કાંઈ બોલતા નહીં. હું બહાર જાઉં છું, જેવી હું બહાર જાઉં છું એવી એ બાજુવાળા માસી મને એમ કહેશે કે મેડ આવે ને એટલે હું ઉઠાવી લઉં. મારું રિએક્શન શું હશે? સોફ્ટનેસ દર્શાવી આપણે, યા તો કંઈક, કેમ કે સામેવાળા એક્સપ્રેશન જ અલગ પ્રકારના આપ્યા કે આપણે આપણો ગુસ્સો લીવ કરી દઈએ. ક્યાં ગયો? ઓલ ઇમોશન્સ આર લાઈવ. સેકન્ડ થિંગ, તમારા ઘરે છોકરો છે, તમે બહુ જ ખીજવાયા Right. અને ઈ ઇઝ ક્રાઇંગ અ લોટ. થોડી વાર પછી તમે એમ કહેશો કે ચાલ ને દીકરા, તને આઈસ્ક્રીમ ખાવ. પપ્પા સોરી. પપ્પા તને સોરી કહે છે. તરત જ ભૂલી જશે. હા ચાલ દીકરા, હવે બીજી વાર આવી ભૂલ ના કરતો. રાઈટ? Right. તો ઓલ ઇમોશન્સ આર લાઈવ, કે હું એવું માનું છું. તો વેન એવર યુ ફીલ ગિલ્ટ, યુ ફીલ ઇટ્સ ઓકે, રિલીઝ ઇટ. અને આપણા જે હ્યુમન બિંગ છે ને, એને મફતનું લેવાની બહુ જ ટેવ પડી ગયેલી. મળવું જોઈએ કંઈક. મફતનું. એની સાથે આપણે ઇમોશન્સ પણ મફતના લેતા થઈ ગયા. રાઈટ. કેમ કે કોમ્પ્લિમેન્ટરી જે આવે છે ને, કે હેપીનેસની સાથે સેડનેસ, યસ, એક્ઝેક્ટલી. હર્ટની સાથે લવ. ઓકે, તો આપણે શું કરીએ છીએ, આપણને જે દુઃખ હોય છે ને તે આપણે ક્લિયર કટ કહીએ છીએ. મેળવવા કરતા મફતનું કંઈક ઝૂંટવી લેવાનું કે મળતું હોય એને ફટાફટ એક્સેપ્ટ કરી લે. હા, પણ એની સાથેનું કોમ્પ્લિમેન્ટરી છે એ જ લઈએ છીએ. જે મેઇન છે એ Positive નથી લેતા, લેતા. પોઝિટિવ નથી લેતા. તો આવું નેગેટિવ થિંકિંગ હોય ને આપણે પોઝિટિવ માઇન્ડમાં કઈ રીતે સેટ કરે? પહેલા તો એવું કહીશ કે પોતાના એક ફર્સ્ટ ઓફ ઓલ, જે બધા જ યુટ્યુબમાં કે સોશિયલ મીડિયામાં તમે જાઓ ને તો એ હોય છે કે ડીપ બ્રીથિંગ. તમે ઊંડા શ્વાસ લો અને રિલીઝ કરો. Exactly. ઇટ્સ ગીવ યુ અમેઝિંગ. હેવ વોટર. પાણી પીવો. જ્યારે તમને એવું લાગે ને કે બહુ ગુસ્સો છું, જો તમે કોઈક રડતું હોય, નાનું બાળક કે પછી કોઈ બી ગુસ્સામાં, અરે ચાલ શાંતિ ચાલે પાણી પી. વી યુઝ ટુ લાઈક દેટ. ફર્સ્ટ થિંગ લાઈક દેટ. સેકન્ડ થિંગ, ગ્રેટિટ્યુડ સ્ટાર્ટ કરો કે એનું ફોકસ કઈ રીતે કે ઓકે, અત્યારે હું ટ્રાફિકમાં છું અને ઇન્સ્ટેડ ઓફ ધેટ હું ગુસ્સો કરી સકડાઈશ તેનાથી ટ્રાફિક નથી ખુલી જવાનું. 100%. પણ ઇન્સ્ટેડ ઓફ ધેટ હું એમ કહીશ કે થેન્ક યુ કે મારી પાસે કાર છે. આઈ એમ વેરી આરામથી ગ્રેટફુલ બેસી કે હું જશે. અહીંયા બેઠું છું. એટલે તમારું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થશે. એક્ઝેક્ટલી. જે નેગેટિવ પોઈન્ટ છે ને એનાથી ડિસઅપિયર થઈને પોઝિટિવમાં આવી જશે. મતલબ ઓલવેઝ કોઈ પણ વસ્તુ કાંઈ પણ થતી હોય તો એને પોઝિટિવમાં ડાયવર્ઝન કરવાનું. એવરીથિંગ હેવ અ પ્રોન્સ એન્ડ ક્રોન્સ, યુ હેવ ટુ એક્સેપ્ટ. તો એનાથી સ્ટ્રેસ એન્ડ ટેન્શનને કેવી રીતે ઓછું કરી શકીએ આપણે? શ્યોર. તમે જ્યારે ગ્રેટફુલનેસમાં આવો છો ને, ગ્રેટિટ્યુડમાં આવો ને, એટલે તમારી પાસે શું ખૂટે છે એના પર નહીં, તમારી પાસે શું છે એના પર ફોકસ છે. એનો થેન્કફુલ કરો. હા, એટલે ઓટોમેટિકલી સ્ટ્રેસ રિલીઝ થઈ જાય કે ઓકે, હા આ તો મારી પાસે છે. તો આપણે આપણી લાઈફની અંદર ગોલ સેટિંગ કરવા હોય અને એને અચીવ કરવા હોય તો એના માટે તમારી પાસે શું બેસ્ટ છે? ઓકે, ગોલ સેટિંગ કરવા માટે પહેલા તો ક્લેરિટી, કે તમારે શું કરવું છે. એ ક્લિયરિટી આવી જાય પછી એક કે બે ગોલ સાથે નહીં, એક ગોલ એકવાર લો. 21 ડેઝ માટે એક ગોલ લો, એના પર વર્ક કરો. આફ્ટર 21 ડેઝમાં એ ગોલ તમારું રૂટીન પર આવી જાય ને પછી બીજો ગોલ લેવાનો. અને જ્યારે એ થઈ જાય, ગોલ સેટિંગ થઈ ગયો, 21 ડેઝમાં આવી ગયું, ત્યાર પછી એવરી ડે તમારી જાતને પુશઅપ કરવાની કે એક નાનો સ્મોલ સ્ટેપ્સ પણ મારે આ ગોલને પૂરા કરવા માટે લેવાનો છે. તો એ ગોલ જ્યારે તમે એક સ્ટેપ્સ લેશો ને, ઇટ્સ મેક યુ હેબિટ, અને એ હેબિટને રૂટીન બનતા વાર નહીં લાગશે. 100%. તો ઇન શોર્ટ તમારું કહેવાનું એવું થાય છે કે જતું કરવાનું હોય કે ભાઈ આજ નહીં, કાલે કરીશ, એમાંથી થોડું લઈને એને હેબિટમાં ટ્રાન્સફર કરવાનું. સમ કોટ્સ બનાવી દો કે લાઈક ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ યોર લાઈફ, ઇફ યુ વોન્ટ ટુ ગ્રોથ ઇન યોર લાઈફ, યુ સપોઝ ટુ એક્સેપ્ટ ધ ચેન્જ.
જો તમારે સફળતા જોઈતી હોય રાઈટ તો તમારે ચેન્જને એક્સેપ્ટ કરવો જ પડે. પછી એમ કે ના હું તો 9 વાગે જ ઉઠીશ, એ નહીં ચાલે. નહીં ચાલે. નાની નાની બાબતને તમારે ચેન્જ કરવી પડશે. યુ હેવ ટુ એક્સેપ્ટ યોર સેલ્ફ. અને એને રૂટીનમાં ફોલો કરીને રૂટીન યસ, કરવું જ પડશે. એક્ઝેક્ટલી. તો એક્ઝેક્ટલી આવી રીતના ઘણી બધી વખત હોય છે. તો આવી રીતના એને આપણે ટાઈમ મેનેજમેન્ટમાં કઈ રીતે સેટઅપ કરીશું, કઈ રીતે આપણે શું ચેન્જ કરીએ કે ટાઈમ મેનેજ પ્રોપર થાય? પહેલી વસ્તુ તો ટાઈમ મેનેજ નથી થતો. થતો જ નથી ક્યારેય. ટાઈમને પ્રાયોરિટાઇઝ કરવાનો હોય છે. એક્ઝેક્ટલી ફાઇન્ડ ઇટ આઉટ ટાઈમ તમારા ચાલુ જ માટે. રહેવાનું છે. હા, તમારા માટે પ્રાયોરિટી શું છે, ઓકે તમારા કામ માટે પ્રાયોરિટી શું છે, Right. તો એ કામને પહેલા લો. અને એવું લાગે કે ઓકે આ કામ હું પાછળથી કરી શકું છું, તો ટાઈમ મેનેજ નથી થતો, ટાઈમ પ્રાયોરિટાઇઝ થાય છે. તો એક્ઝેક્ટલી હવે એક નવા મુદ્દા તરફ આવે તો તમે જે લાઈફ કોચિંગ કરાવો છો એને બેટર રિલેશનશિપમાં કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકે? ઇટ્સ વન્ડરફુલ ક્વેશ્ચન્સ. આગળ કીધું એમ કે રિલેશનશિપ્સ પણ એક એવી છે કે જેની સાચવવા માટે સ્કિલ્સ હોવી જરૂરી છે. Right. જેવી રીતના ખાવાનું બનાવવાનું બધાની વસ્તુની વાત નથી. ઘણી બધી વુમેન્સ એવી છે એને પણ નથી આવડતું. જરૂર નથી કે મેનને નથી આવડતું, બરાબર છે. બટ પણ એ પણ એક કળા છે, એક આર્ટ છે. તો રિલેશનશિપ્સ બી હેન્ડલ કરવી એક આર્ટ છે. Right. હવે રિલેશનશિપ્સમાં તાના ઇઝ અલાઉ, સરકમસ્ટાન્સીસ ઇઝ અલાઉ, ફાઇટ્સ આર અલાઉ, જે ઝઘડાનું મૂળ કારણ છે. જ્યારે તમે કોન્ફ્લિક્ટ થતું હોય છે ત્યારે બહુ ઘણી વખત એવું હોય છે કે આપણે ચૂપ રહીએ છીએ, અંદર ને અંદર વી આર ગોઈંગ ઓન દેટ અને વી આર નોટ ક્લિયર ઇટ આઉટ. તો હું એક એવો રૂલ્સ એવું ફોલો કરું છું કે ઇફ મને કંઈક ખોટું લાગ્યું છે તો ઇટ્સ અલાઉડ ટુ ફાઇટ ઇન રિલેશનશિપ્સ. કેમ કે કોઈક વ્યક્તિને ગમતા હોય કે કોઈક વ્યક્તિ આપણને ગમતું હોય તો એની સારી ખરાબ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. પણ જો લોંગર પીરિયડ ઓફ ટાઈમ આપણે એમની સાથે હોઈએ ને તો એની આપણને હેબિટ થઈ જતી હોય છે, એનાથી આપણે એની ટેવોથી ટેવાઈ ગયેલા હોઈએ છીએ. રાઈટ છે. તો એક્સેપ્ટન્સ રાખવું જ પડે. પણ જો હું એમ કહું કે ના હું તારી પોઝિટિવ વસ્તુ લઈશ અને નેગેટિવ ના લઉં તો એ તો પોસિબલ જ નથી. એવું કેમ થવાનું જ કે નથી. હા, ડે ની સાથે નાઇટ ઓટોમેટિકલી આવે, તો એક્સેપ્ટ કરવું જરૂરી છે. યસ એક્ઝેક્ટ. તો પછી વર્ક લાઈફને બેલેન્સ કઈ રીતે કરી શકાય આપણે, અને એના માટે શું બેસ્ટ હોઈ શકે? ફરી પાછું એ જ કહીશ કે પ્રાયોરિટાઇઝ કરો. પર્સનલ અને પ્રોફેશનલને બધા જ એવું કહેતા હોય છે કે અલગ રાખવાનું, Okay. બટ સમહાવ એ નથી રાખી શકતા જસ્ટ બીકોઝ ઓફ કે લેક ઓફ રિલેશનશિપ સ્કિલ્સ નથી હોતી. રાઈટ હવે એવું હોય છે કે ઇમોશનલ જે પેટર્ન હોય છે આપણી, કે અહીંયાથી ઝઘડો કરીને હું ગઈ ઓફિસની અંદર, એટલે ઓફકોર્સ સ્વાભાવિક છે કે મારો ગુસ્સો હાઈ જ હશે. આ જ હશે. આઈ કાન્ટ બી સાયલેન્ટ. તો એના માટે સ્કિલ્સ કે ઓકે યુ હેવ ટુ નો અબાઉટ યોર સેલ્ફ, કે તમને કઈ વસ્તુ ટ્રિગર કરે છે. Right. તો ટ્રિગર એને કરવા માટે યુ કેન યુઝ NLP, સ્વિસ ટેકનિક તમે યુઝ કરી શકો છો કે જે તમને ગુસ્સો આપે છે એને એન્કરિંગ કરીને એને પોઝિટિવમાં કન્વર્ટ કરી અધરવાઇઝ શકો. એની ઇમ્પેક્ટ બીજા ઉપર જઈ શકે. હા, ઓફકોર્સ. Okay. એક એવી વસ્તુ તમે એક્ઝેક્ટલી કે તમને કઈ બુક ગમે છે, યા તો બુક રીડિંગ કરવી ગમે છે જે લાઈફ ચેન્જ કરી શકતી હોય? Frankly speaking, I am not book lover. I am auditory person. બટ હા, ઘણી બધી બુકો મેં સાંભળી પણ છે, વાંચી પણ છે, એવું બી નથી. બટ એવું નથી કેવું કે આઈ એમ ફોન્ડ ઓફ ટુ રીડ. ઓકે, આઈ એમ ઓર્થમ્પ્રિનર બટ આઈ એમ રાઇટ ઇટ ડાઉન, બટ આઈ એમ યુઝ ટુ લાઈક ઓડિટરી. Right. તો આઈ યુઝ ટુ લાઈક દેટ. બટ એક બુક કહીએ ને તો મારી જે નજીક છે એ વોટ યુ બીકમ, What you become. વોટ યુ થિંક ધેટ યુ બીકમ. તો એ બુક મારી બહુ જ નજીક છે, Right. બીકોઝ યુ આર ક્રિએટર ઓફ યોર ઓન લાઈફ. Okay. તમને શું મળે છે એનાથી? તમને એની એ બુકનો એક એવો સેન્ટેન્સ આપો કે તમને એનાથી શું પ્રેરણા મળે છે એક્ઝેક્ટલી? એનાથી મને એ પ્રેરણા મળે છે કે એ બુકને જ્યારે જોઉં છું એ ઓલવેઝ મારા ડેસ્ક ઉપર રહે છે, અને જ્યારે હું એને જોઉં છું ને આઈ ફીલ લાઈક દેટ કે ઓકે મારે શું કરવું છે એ મારો મોટિવ મને વારે વારે મારા મનની અંદર જાય છે કે ઓકે હું જે ક્રિએટ કરું છું ને મારા મગજની અંદર એ મારી કાલે રિયાલિટી હશે. પોઝિટિવ વાઇબ્સ બી ક્રિએટ. યસ, એ મારી રિયાલિટી હશે કાલે. કેમ કે વેન યુ થિંક યુ બીકમ, કે તમે જે વિચારશો એ તમે બનશો. તમારા વિચાર જ તમારું ભવિષ્ય છે. યસ. અને બીજું એની સાથે એડ કરીશ કે જે રીતે તમે કીધું ટાઈમ મેનેજમેન્ટ કે રિલેશનશિપ્સમાં અને સેલ્ફ અવેરનેસમાં બધાનું એક શોર્ટ્સમાં જો આપણે આન્સર લઈએ તો ચેક યોર FTBA. FTBA, ફિલિંગ, થોટ્સ, એક્શન્સ અને બિલીફ. ઓકે. તમારું ફિલિંગ શું કહે છે કામને લઈને, તમારા થોટ્સ શું છે એને લઈને, તમારા પોતાના વિશે, તમારી એક્શન્સ શું છે અને તમારા થોટ્સ શું છે. તો ઇટ્સ વેન યોર FTBA ઇઝ અલાઇન, યોર વર્ક ઇઝ ડન. ઓકે. એક એવી હેબિટ વિશે અમને થોડું ગાઈડ કરો કે જે તમને બહુ ઇમ્પોર્ટન્સ લાગતી હોય, કે એને રૂટીન ફોલો કરી શકાય કે એવું કંઈ બી.
ફર્સ્ટ ઓફ લીવ ઇન પ્રેઝન્ટ મોમેન્ટ. લીવ ઇન પ્રેઝન્ટ. બીકોઝ એવરી ટાઈમ અત્યારે બધા જ પાસ્ટમાં બહુ જ રહે છે. જ્યાં છો ત્યાં 100%. હા, અને એને લઈને પ્રેઝન્ટમાં તમે પાસ્ટને વાગડો એટલે તમારું ફ્યુચર બી એ જ થવાનું. રાઈટ. તો વેન યુ બ્રેક ધીસ પેટર્ન ને ક્રિએટ કરો, આજે તમને કાલે શું જોઈએ છે, કાલે એ જ પેટર્ન જોઈતી હોય તો તમે પ્રેઝન્ટમાં જ જુઓ. 100%. એન્ડ ઇફ યુ વોન્ટ ધીસ કે ઓકે નહીં મને કંઈક કરવું છે, તો ચેન્જ દેટ હેબિટ. લીવ ઇન પ્રેઝન્ટ મોમેન્ટ. તો એક હવે લાસ્ટમાં કે ભાઈ તમે અમને એક એવી લાઈફની એડવાઇસ આપો કે જેનાથી ઓસમ એમ કંઈક નવું થઈ શકે. For everyone, I would like to say like that કે create your own life. You are the creator of your life. તમારી છે, તમે જીવો અને સારી રીતે જીવો, બેટર જીવો. You are the creator of your life. Create that. Write it down. Whatever you want to become. તમને શું જોઈએ છે, તમારે શું બનવું છે. Take 5 minutes. Take long deep breath અને visualizations કરો. તમારા ભવિષ્યને કે તમે એને જીવી રહ્યા છો એવું Right. ફીલ કરો. એન્ડ એને રિયાલિટીમાં આવતા જરા પણ વાર નહીં લાગે. તમે મેડમ વચ્ચે કીધું એક હોનો ઓપો કરીને, તો એના વિશે બી થોડી બ્રીફ આપો કે શું છે એક્ઝેક્ટલી અને એનાથી શું રિઝલ્ટ ક્રિએટ થાય છે. હો ઓ પોનો એક એશિયન્ટ હવાઈન પ્રેયર છે. હું મારી ભાષામાં કહું ને તો હો ઓ પોનો યાને હોપ, ઓકે. કે એક આશા. આપણે કંઈ બી કામ કરીએ ને કે ના મને એક છેલ્લી હોપ છે, તો એ મેં મારી રીતે લાઈક ક્રિએટ કર્યું છે કે ઓકે હોપ. બાકી એનો રિયલ મિનિંગ જો આપણે ટ્રાન્સલેટ કરવા જોઈએ છે તો રિપીટ. યસ. જ્યારે આપણે રિપીટ કરતા હોય ને ત્યારે એ વસ્તુ કોન્શિયસલી મગજમાં જતી હોય ને તો એ રિયાલિટીમાં ક્રિએટ થતી હોય છે. ધ થિંગ ઇઝ દેટ હોપોનોપોનોની અંદર 4 બ્યુટીફુલ સેન્ટેન્સ આવેલા છે. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, આઈ થેન્ક યુ એન્ડ આઈ લવ યુ. આઈ એમ સોરી ફોર વોટ? વોટ એવર આઈ એમ ડુઈંગ રોંગ ટુડે, આઈ એમ સોરી ફોર દેટ. પ્લીઝ ફોરગીવ મી ઇફ આઈ એમ ડુઈંગ સમથિંગ miserable with you. Yes. And thank you for everything. Or thank you for forgiveness. And I love you the way you are, and I accept you the way you are. When time and again you keep on chanting these 4 letters, 4 lines, you are getting amazing results. રાઈટ છે. હવે આપણે એન્ડ તરફ જઈએ તો આપણા આ સેશનની અંદર તમને શું બેટર લાગે છે અને તમે શું અમારા ક્લાયન્ટ્સને, અમારા સબસ્ક્રાઇબરને જણાવવા માંગો છો કે આપણે આવું કરવાથી આવું કરી શકીએ અને આવું રિઝલ્ટ જનરેટ કરી શકીએ. બસ આટલું કહીને આપણે ક્લોઝિંગ કરીશું. ઓકે, અમારે બધા દર્શકોને ખાલી એટલું જ કહેવું છે કે પહેલાં તો થેન્ક યુ અમને સાંભળવા માટે, અને થેન્ક યુ જે અહીંયા જોડાયા છે અમારી સાથે એ બધાને. આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. અને એક એડવાઇસ અને એક લાઈક સ્મોલ ટિપ્સ કહું તો યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન લાઈફ. કે તમે તમારી જાતના ક્રિએટર તમે જાતે જ છો. તમારે કંઈક બનવું છે, ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ઇટ ડાઉન. અને મેં જેમ કીધું એમ કે વિઝ્યુલાઇઝ, ટેક લોંગ ડીપ બ્રીથ અને વિઝ્યુલાઇઝ કે એક્ટ લાઈક દેટ, રિએક્ટ લાઈક દેટ, વોક લાઈક દેટ, ટોક લાઈક દેટ. એક્ઝેક્ટલી. એન્ડ યુ બીકેમ દેટ. બિલીવ મી ઓર નોટ, ઇટ્સ ગિવિંગ યુ અમેઝિંગ રિઝલ્ટ્સ. 100%. તો આજે અમારી સાથે તેજલ દેસાઈ મેમ છે. એમના આ જે અત્યારે તમને ડિસ્કશન કરું એમની સાથે તમે ઇન ફ્યુચર બી જોડાઈ શકો છો. એન્ડ એના વિશેની ઘણી બધી ડિટેલ્સ અમે નેક્સ્ટ પણ આપીશું અને ડિસ્ક્રિપ્શનમાં બી આપીશું. થેન્ક યુ.